આલતું ફાલતું નથી. એક કરિયાણાના વેપારીએ 60ના ભાવે કિલો અને 90ના ભાવે કિલોની કિંમતવાળી ચાની 2 જાતોને કયા ગુણોત્તરમાં મિશ્ર કરવી જોઈએ કે જેથી મિશ્રણને 84 રૂપિયા પ્રતિ કિલો વેચવાથી 20% નફો થાય? છોકરાઓ, 60 રૂપિયાવાળી ચા એની પાસે હતી, એટલે મૂળ કિંમત 60 હતી. એની પાસે મોટા દાણાવાળી ચાય હતી જેની કિંમત 90 રૂપિયા હતી. આ વાત 1998ની છે. ચાના ભાવ ત્યારે આવા હતા. બરાબર છે. હવે એ 2 જાતને મિક્સ કરી અને એને 84 રૂપિયાના ભાવે વેચી અને એને 20% નફો થયો. તો આ મિશ્રણ કયા ભાવનું, કયા રેશિયોમાં સેટ કરવું જોઈએ? ક્લિયર છે? તો આ 60 રૂપિયા છે ને એ મૂળ કિંમત છે. આ પણ મૂળ કિંમત છે. 84 રૂપિયા મૂળ કિંમત નથી. તો એની પડતર કિંમત કેટલી થાય? 84માં એને વેચી અને 20% નફો થયો. 20% નફો એટલે તમારા મગજમાં કટ્ટર બીકેપીએન હોય ને એને સીધા 120% દેખાય. 120% બરાબર કેટલા થાય? 84. તો 100% મૂળ કિંમત એટલે કેટલા? થઈ ગયું કે નહીં? તો આ કેટલા રૂપિયા આવે? 70. ટૂંકમાં એની પાસે 60 વાળી અને 90 વાળી ચા હતી. બેયને મિક્સ કરીને એને કેવા ભાવની બનાવી? 70ના ભાવની. કેવી રીતે બને? તો કે આંડિયો દાંડિયો. 60 અને 90 બેયનું મિક્સિંગ કરીને કેટલું કરવાનું છે? 70. ચલો, આ તફાવત કેટલો આવે? 10. આ તફાવત કેટલો આવે? 20. આ રેશિયો કેટલો થાય? 2:1. તો જવાબ શું આવશે? 2:1. પ્રેક્ટિકલ કરીને બતાવું. માનો કે તમારે કરિયાણાની દુકાન છે તો પ્રેક્ટિકલ કરીને બતાવું. 2 કિલો આ ચા લેવાની અને 1 કિલો આ ચા લેવાની. 2 કિલો ચા લ્યો એટલે કેટલા? 120 રૂપિયા થાય. આ 1 કિલો લ્યો એટલે કેટલા? 90 રૂપિયા થાય. ટોટલ કેટલા? 210 રૂપિયા થાય. માલ કેટલો બન્યો? 3 કિલો. તો એવરેજ ભાવ કેટલો થાય? 70. 70 રૂપિયાનું તમારું કોસ્ટિંગ થાય. પછી એમાં 20% એટલે 14 રૂપિયા નફો ચડાવો એટલે 84 રૂપિયામાં ઘમકારી કરતી તમારી ચા વેચાય. સમજાણું? તો અહીંયા જવાબ શું આવશે છોકરાઓ? ઓપ્શન એ. ડન છે? ચલો આગળ જઈશું.